જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મ પહેલા ચાલ તુને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દિવે ભાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પહેલા બારણને મુઆ પીછે લાકડા, સગા વાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાઢ જંજાર રે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદમાં આપણે સમજીએ તો જીવની અનાદિ અનંત સ્થિતિ હોય છે, એટલે અનાદિકાળથી ભટકે છે ને અનંત કાળ સુધી ભટકતા રહેશે, એને અનાદિ અનંત કહે છે. એને વિશ્વ સર્કલ કહે છે કે જે ક્યારે પણ તૂટે નહીં, કપાય નહીં. જ્ઞાની પુરુષ મળે અને જ્ઞાની પુરુષ આપણને મળ્યા છે, તેથી એ એટલે વ્યવહારનો અંત નથી, એટલે વ્યવહાર કાયમનો એમ કરીને કીધું છે. નિશ્ચય એમાં પ્રાપ્ત થઈ ગયો તો એ વ્યવહાર જે શાશ્વત છે તે તૂટી જાય છે, અને ત્યાંથી જે શરૂઆત થાય છે આખી અંતરાત્મા દશાની, એ આખી પુરુષાર્થની ભૂમિકા છે કેવળ થતા સુધીની. પણ અહીંયા મુદ્દો આપણે એ જોવાનો છે કે દાદાએ આપણે એને શું કહેવાય, અનાદિ અનંત ભૂમિકામાંથી આપણને બહાર કાઢ્યા છે કે જે ક્યારે પોતાથી નીકળે નહીં. આ લગી કોઈ પોતે જાતે નીકળી શકેલું નહીં, ભવિષ્યમાં કોઈ જાતે નીકળી શકશે નહીં. એમાં જ્ઞાનીનો જ આધાર જોઈએ. હવે એની પાછળ એ ભૂમિકા આપણી આખી પતી ગઈ છે, એટલે બહાર આપણે જ્યારે નજર કરીએ ત્યારે આ અનાદિ અનંત જગતમાં આપણે કેવી રીતે રહેવું, કઈ સમજણથી રહેવું, આજ્ઞા આપેલી છે આપણને, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જે એ વ્યવહારમાં ખોવાઈ જઈએ છે એનો જવાબ દાદાએ આપ્યો છે, આવું જ હોય. કેટલી વખત જે મહાત્માઓ પોતાની સમસ્યા લઈને આવે ને કહે કે ભાઈએ આવું કર્યું, પપ્પાએ એવું કર્યું, પાર્ટનરે આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. દાદા છેલ્લા એમને એમ કહી દેતા હતા, આવું જ હોય. અને જેમને નિશ્ચય પ્રાપ્ત થયો છે એમને વ્યવહાર પાસ કરવાનો રહ્યો, સંભાવી નિકાલ કરવાનો રહ્યો. આ બીજી લાઈનમાં તો જબરજસ્ત આપ્યું છે, જન્મ પહેલા પારણું અને મુઆ પછી લાકડા. જગતના લોકો સગાવાલા આપણું બધું તૈયાર રાખે છે, આ વચ્ચે જંજાળ ક્યાં સુધી છે દાદા કે એવા જ્ઞાની મળ્યા નથી ત્યાં સુધી છે. એટલે વચ્ચેનો આખો જવાબ એ દાદાએ ત્રીજી આજ્ઞાથી આપી દીધો છે. એને ખૂબ વાગોડવાનું છે, અને એ વાગોડતા પછી જો જન્મ પહેલા આપણી સગવડ થઈ ગયેલી છે ને ગયા પછીની સગવડ પણ કુદરતે કરેલી છે, સગાવાલા એટલે કુદરતમાં જ આવી ગયા, તો વચ્ચે આપણે કેવી રીતે રહેવું એની સમજણ આપી છે, આજ્ઞા આપણે આપી છે. તો આપણે એ રીતે પુરુષાર્થથી રહીશું અને એવું આપણું આત્મચારિત્ર ખુલ્લું થાય કે દાદાના જગત કલ્યાણમાં આપણે ઉત્તમ નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ